સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 19મી તારીખ અને મંગળવારનો માંગલિક દિવસ છે અને 1090મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 841મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણની સમક્ષ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તથા બીજા જે શુભ ગુણ તેને યોગે કરીને માન આવે તે માનને કયા ઉપાય કરીને ટાળવું? આપણે એટલું તો આ પ્રશ્ન ઉપરથી સમજી જ લેવાનું છે કે આપણા સત્સંગની અંદર આપણામાં જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને બીજા ઘણા બધા શુભ ગુણો આપણામાં હોય, તેમ છતાં પણ આપણા અંતરની અંદર આપણને એનું માન આવે છે એ વાત નક્કી કરી લેવાની. કારણ કે છે કે માનના કારણે કરીને જે વ્યક્તિ પોતાના જીવનની અંદર એનું પ્રેરક બળ બની જાય છે ને એટલે એ કાર્ય કરી શકતો હોય છે. મુક્તાનંદ સ્વામીનો બહુ અદ્ભુત પ્રશ્ન છે અને પ્રશ્નના ઉત્તરની અંદર મહારાજ આપણને બહુ સરળ રસ્તો બતાવે છે, પણ એમાં પણ આપણેથી જો એ પ્રમાણે વર્તી શકાય તો મહારાજ પહેલી વાત કરે છે કે ભગવાનના ભક્તનું મહાત્મા જાણીને પોતે દેહ કરીને તેમને નમસ્કાર કરે. કે પહેલી વાત આ આવી કે ભગવાનના ભક્તનો મહિમા. જેમ આપણે જાણીએ છીએ કે ઉદ્ધવજીને જ્યારે કૃષ્ણ ભગવાને ગોકુળ વૃંદાવનની અંદર મોકલ્યા ત્યારે ઉદ્ધવજી પોતે મહાજ્ઞાની હતા અને ગયા પછી ત્યાં આગળ દરેક ગોપીઓને સમાચાર આપવા માટે કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને કહેલું કે તમે દરેક ગોપીઓને કહેજો કે તમને કૃષ્ણ ભૂલી નથી ગયા, તમને બધાને યાદ કરે છે. આ પ્રકારે એ મારા ગયા પછીનું જે અંતરની અંદર એ ગયાનું દુઃખ હશે ને તો એમાં થોડી ઘણી પણ શાંતિ રહેશે એમ જાણીને ભગવાને પોતે ઉદ્ધવજીને મોકલે છે. એવું ઉદ્ધવજી પણ પોતે સ્વીકારે છે. અને જ્યારે ગોપીઓ પાસે આવીને વાત કરી ત્યારે તે વખતના સમયની અંદર એ ગોપીઓને કહ્યું, એટલે ગોપીઓ કહે છે કે ઉદ્ધવ, हमारे मन तो श्याम है, हमारे मन श्याम है, तन श्याम है. એકી એક ઇન્દ્રિયોની અંદર કૃષ્ણ જ રહ્યા છે. એટલે અમારે મન અહીંથી ભગવાન ગયા છે એવું અમને મનાયું નથી. હવે એક બાજુ ભગવાન કૃષ્ણ પરમાત્મા ઉદ્ધવજીને આ પ્રમાણે મનની અંદર ગયાની વેદનાને શાંત કરવા માટે મોકલે છે, ત્યારે આ પ્રકારે ગોપીઓનો એ જવાબ સાંભળે છે
અને એનાથી વધારે આગળ કહેતા ગોપીઓ એમ કહે છે કે અમે તો માત્ર સ્ત્રીના દેહની અંદર છીએ, પણ અમે કૃષ્ણમય બની ગયેલા છીએ, એટલે કૃષ્ણને અમે ક્યારેય વિસારતા નથી. એ પ્રકારે પોતપોતાના ઘરોની અંદર જ્યાં જ્યાં ભગવાને લીલા કરેલી, કોઈ જગ્યાએ વલોણું ખેંચેલું, કોઈ જગ્યાએ ગૌશાળાની અંદર આવીને જે ગાયનું દૂધ દોતા હોય એની અંદરથી કટોરો ભરીને એ દૂધ માગીને લેતા, કોઈ જગ્યાએ માખણ અને મિશ્રી એ પણ સામે ચાલીને માગીને લેતા, કેટલીક જગ્યાએ તો એમણે પોતાના મિત્રોની સાથે એ મિત્રોના ઘરની અંદર જ જઈને પણ કોઈને ખબર ન પડે એમ માખણની મટુકી અથવા તો કે દહીંની મટુકીને ચોરી કરીને ખાધેલા પણ છે. હવે આ બધી જે વાત કરે છે ને, ત્યારે વાસ્તવિક જ્ઞાનની અંદર સમજવાનું શું આવે કે જાણવું બરાબર છે, પણ જ્ઞાન એટલે પોતાને પ્રગટ ભગવાનના જે સ્વરૂપનો મહિમા શાસ્ત્રમાં લખ્યો છે એ ભગવાન અમારી સાથે રમ્યા જમ્યા આનંદ કર્યો, અને એનાથી આગળ જઈએ તો વૃંદાવનને વિશે જ્યાં આગળ રમણ રેતી નામનું મહાન તીર્થ છે ને રાધા કુંડ પણ અત્યારે ત્યાં છે, એ જગ્યા ઉપર જ કૃષ્ણ ભગવાને અમારી સાથે રાસ રમ્યા છે. અને તે વખતે ભગવાને બહુ સ્વરૂપ ધારણ કર્યા, એક કૃષ્ણ અને એક ગોપી, એક કૃષ્ણ અને એક ગોપી. એટલે આ બધી વાત જ્યારે સાંભળે છે ત્યારે ઉદ્ધવજીને જ્ઞાન તો હતું, પણ જ્ઞાનની અંદર જ્યારે ભક્તિ પ્રચુર જ્ઞાન બને ને ત્યારે એનો કંઈક આનંદ જુદો આવે છે. અને કૃષ્ણ ભગવાને હકીકતની અંદર તો ઉદ્ધવજીને ગોપીઓના જીવનની અંદર ભગવાન પ્રત્યેની જે શ્રદ્ધા છે, ભક્તિ છે, એને સમજવા માટે થઈને જ મોકલ્યા હતા. અને એટલે જ ઉદ્ધવજી પોતે ત્યાં આગળ વારી ગયા. આટલું બધું જબરજસ્ત ગોપીઓને ભગવાનના સ્વરૂપનું ધ્યાન છે, તો હવે મારે ભગવાનની પાસે માગવાનું થાય તો શું માગવું? અને ત્યારે એમણે ભાગવતની અંદર કહ્યું છે કે હે પ્રભુ, જો તમે મને ફરી વખત મનુષ્યનો અવતાર આપવા માંગતા હો તો મારે મનુષ્યનો અવતાર લેવો એના કરતા, કારણ કે મનુષ્યના અવતારની અંદર પણ આવા ભક્તોનો મહિમા ન સમજાય, અને ન સમજાય એના કારણે કરીને એ ભક્તને કહેવાય છે કે પગે પણ લાગી ન શકાય. એટલે એ દ્રષ્ટિએ કરીને મારે, તમે મને જો જન્મ આપવા માંગતા હો તો કહે છે કે જન્મ જન્મ સુધી આ ગોપીઓના ચરણની રજ અમારા માથા ઉપર પડે, એટલે વૃક્ષ લતા અને વેલીનો અવતાર આપજો કે જેની અંદર અમને કોઈ પણ પ્રકારનું માન ન આવે. એટલે અહીંયા આ એક ભાગવતનો આધાર પ્રમાણે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો માન તો આવે જ છે, ગમે તે સાધના કરીએ એની, પણ એની અંદર કહેવાય છે કે મનુષ્યના જીવનની અંદર અથવા તો પશુ પક્ષીના જીવનની અંદર એ કંઈક ઊંડે ઊંડે અંશે માન પડેલું હોય છે. જ્યારે વૃક્ષ લતાને વેલી એનો અવતાર એટલા માટે માગે છે કે ભગવાનના સ્વરૂપને વિશે રમમાણ એવી ગોપીઓ એક વખત એવું બોલી કે અમે જ્યારે કૃષ્ણ ભગવાનના કહેવાય છે કે આ પ્રમાણે કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા અને ચરણ સ્પર્શ કર્યો, ત્યારે અમારા જીવનની અંદર અમને આ જગતના સુખ ખારા ઝેર જેવા થઈ ગયા છે. આ પ્રકારની વાત તે વખતના સમયની અંદર ગોપીઓએ ઉદ્ધવજીને કરેલી. અને એના સંદર્ભની અંદર એમને પણ પોતાના જીવનની અંદર આ વાત બરાબર સમજાણી. એટલે
પછી મહિમા સમજાય ને એટલે કેટલો આપણા અંતરની અંદર નિર્માણીપણું આવે ને નમસ્કાર કરવાનું મન થાય. એટલે એટલા માટે આપણને કહેવાય છે કે આ સત્સંગની અંદર નીચી ટેલ મળે તો માને મોટા ભાગજો. આ સત્સંગમાં જ્યારે આપણે જોડાયા છીએ ત્યારે આપણા જીવનની અંદર આપણને નીચામાં નીચી ટેલ મળે તો આપણા મોટા ભાગ્ય માનવા. મહારાજે લોયાના 17ના વચનામૃતની અંદર પણ મહિમાનું એક સ્વરૂપ સમજાવતા મહારાજ કહે છે કે આપણે આ સત્સંગની અંદર આવ્યા છીએ અને મહારાજ ભગવાનને શરણે બેઠા છીએ ત્યારે આપણા કેટલા મોટા ભાગ્ય છે કે જો અહીંયા ભગવાનને શરણે ન આવ્યા હોત તો કહે છે કે મોથ ખોદીને ખાવી પડેત અને પેટને પૂરવું પડેત. એને બદલે આ સંતના સમાગમની અંદર ભગવાનનો પ્રસાદ જમીએ છીએ તે મારા કેટલા મોટા ભાગ્ય. બીજી વાત કરે કે ફાટેલા તૂટેલા એ ચિથરા શરીરે વીંટવા પડે એના કરતા આ સંતના સંગે રહીને ઓઢવા પાથરવા ગોદડી પણ આપણને સારી રીતે મળી રહેશે તે મારા કેવા મોટા ભાગ્ય. આવો મહિમા જ્યારે સમજાય ને તો સ્વામી કહે છે કે એના કારણે કરીને સત્સંગની અંદર દરેકને નમતો રહે. અને એટલે જ કોઈકે કહ્યું છે ને કે નમે તે પ્રભુને ગમે. ભગવાનને ગમે કોણ? કે જે નમતો હોય તે. પણ એ માનને ટાળવા માટેનું સાધન મહારાજ અહીંયા બતાવે છે કે એવા ભગવાનના ભક્તનો મહિમા જાણીને દેહે કરીને તેમને નમસ્કાર કરે. હવે એમના હવ પગે લાગે એમ આપણે પગે લાગીને નીકળી જતા હોઈએ તો આપણને ખબર નથી કે કોની ક્યાં કેવી આંતરિક સ્થિતિ છે અને આંતરિક વૈભવ એ જેને કહેવાય કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિનો એમના અંતરમાં પડ્યો છે. પણ હવ નમે એટલે નમેને નીકળી જવું એમ નહીં, પણ એનો મહિમા સમજવો. અને એટલે જે શાસ્ત્રીજી મહારાજ પોતે વાત કરતા કે આ બચાસણની અંદર કહે છે કે ધૂળો ભગત છે એનો મહિમા સમજો ને તો તમે મારો મહિમા સમજ્યા બરાબર કહેવાય. આવા કેટલી મોટી જબરજસ્ત વાત. એટલે એનો અર્થ એમ સમજવાનો કે ભગવાન અને સંતના સંબંધની અંદર ભલે કંઈ આ લોકનું કોઈ બહુ જાજુ આવડતું ન હોય પણ છતાંય કહે છે કે એ પ્રમાણે અંતરની અંદર રાગ દ્વેષ ઈર્ષ્યા વગર પોતે નાનામાં નાની સેવા કરે તો એનો મહિમા આપણે સમજીએ. જેમ આપણે અટલાદરાની અંદર પૂજ્ય દેવ સ્વરૂપ સ્વામી છે એ પહેલા ત્યાં આગળ યોગીજી મહારાજના દીક્ષિત સંત છે. 51ની અંદર જેમનું નામ હતું અને દીક્ષા લીધેલી અને ત્યાગ વલ્લભ સ્વામીની સાથે પોતે સેવા કરે પાર્ષદ તરીકે હતા. પણ રસોડાની અંદર દહીં દૂધ છે કે પછી નાની મોટી બધી જે કોઠારનું જે સંભાળવું એ પોતે કરતા હતા. પણ નિર્માનીપણે એમ આપણને એ તે વખતે પણ આપણને દેખાય નાનામાં નાના સાધુ આવીએ અને એમની પાસે કંઈ પણ પ્રકારની વસ્તુ માગે અથવા તો એમ કે મારે ક્લાસ ચાલુ થાય છે અને મારે ભણવા જવાનું છે તો તમે લીંબુનું પાણી મારા માટે બનાવી રાખજો ને, હું પછી આવીને પારણા કરીશ. ત્યારે તે વખતના સમયની અંદર એ દાસ ભગત હતા દેવ સ્વરૂપ સ્વામીને હસતા હસતા કે તમે વાંધો નહીં, કદાચ હું આગુ પાછો હોઉં તો અહીંયા આગળ તમારા માટે આ લીંબુનું શરબત બનાવીને મૂક્યું હશે, તમે પ્રેમથી પી લીજો. એ તો બરાબર છે. પરંતુ ઘણા બધા સંતોને ભણવાનું એવું ચાલતું ને એટલે એના કારણે કરીને ધારણા બારણાના દિવસોની અંદર એ જાતે જગની અંદર શરબત બનાવે. લીંબુના છોતરા પણ ત્યાં પડ્યા હોય, આદુ છીણેલું એ કાઢી નાખેલું એ આદુ પણ ત્યાં પડ્યું હોય, એના ઠળિયા ત્યાં પડ્યા હોય અને પાછું લીંબુનું અંદર
વાપર્યું હોય, ગણું પણ ત્યાં પડ્યું હોય, એમને મૂકીને ક્લાસની ઉતાવળ હોય ને એના કારણે કરીને ભણવા જતા રહ્યા હોય. પણ કોઈ દિવસ એમને એવો વિચાર નથી આવ્યો કે ઉપવાસ તો કરે છે એ સારું છે, પણ પછી શરબત બનાવીને પછી આ પ્રમાણે આમ તેમ મૂકીને ચાલ્યા જાય છે તો કોક દાડો તો કહેવું પડશે. પણ એને બદલે એમણે ક્યારેય કોઈ દિવસ કોઈને કહ્યું નથી. એક જે કંઈ સેવા કરું છું એની અંદર આ એક મારી પણ જવાબદારીની સેવા કહેવાય. જેમ કે બધા સંતો અને પાર્ષદો બધા સંસ્કૃત ભણે છે, એ સત્પુરુષની આજ્ઞાથી ભણે છે, અને એટલે એ આજ્ઞાના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે એ એમની સેવા છે. તો મારે કદાચ મારા માટે આવી સેવા મૂકીને ગયા હોય તો મારા મોટા ભાગ્ય છે, એમ અંતરની અંદર મહિમા સમજીને એ પોતે સેવા કરતા એ બહુ જ વારંવાર નજરે જોયું છે. 1968ની સાલની અંદર દીક્ષા લીધા પછીના બીજા વર્ષે જ પ્રમુખ સ્વામીની સાથે મુંબઈ 1 મહિનો રોકાવાનું થયેલું, અને ત્યારે બધા જ આ પ્રસંગો નજર જોયેલા. તો આપણે જાણીએ છીએ કે એ મહિમા, પણ જો મહિમા ન હોય તો અંતરની અંદર આપણને એમ થાય કે આ બધું આપણે કેટલું કરવાનું. હવે નિર્માની બનવા માટેનો મહારાજ રસ્તો આ જ બતાવે છે કે ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણીને તેમને નમસ્કાર કરે, એટલે આવે એટલે તો પગે લાગતા હોય એને ના નથી, પણ નમસ્કાર કરે એટલે કે બધી સેવા કરી નાખે અને એક શબ્દ પણ બોલે નહીં. ત્યારે આપણે વિચાર કરવાનો કે આ કામ કેટલું અદ્ભુત. અટલાદરાની અંદર એ પછી ત્યાગવલ્લભ સ્વામીને કોઠારી તરીકે નિયુક્ત કર્યા, એટલે એ પાર્ષદ તરીકે દાસ ભગતને ત્યાં અટલાદરામાં લાવ્યા, અને ત્યાં આગળ પછી 81ની સાલની અંદર એમને દીક્ષા આપીને દેવ સ્વરૂપ સ્વામી નામ પાડ્યું. ત્યાં સેવા કરતા હતા ને ત્યારે એક પ્રસંગ અભય સ્વરૂપ સ્વામીએ પોતે વાત કરેલી. એ કંઈક કહેવાય છે કે પાર્ષદની અંદર અથવા તો સાધુમાં, બેમાં મને યાદ રહ્યું નથી, પણ ત્યાં અટલાદરા આવ્યા હશે ને તે વખતના સમયની અંદર એમણે બાથરૂમની અંદર કપડાં છે ને એ ધોવાના હશે, એટલે ડોલમાં પલાળી રાખ્યા હશે. અને ત્યારે તે વખતે દેવ સ્વામી પોતે તો આ દહીં દૂધ છાશનું બધું સંભાળે, મરી મસાલાનું સંભાળતા. તો એ વખતે એ પાર્ષદમાં જ લગભગ હતા. એને કીધું કે ભગત તમે ચિંતા ન કરતા, તમે અત્યારે અહીંયા આગળ સંતોની સાથે પધરામણીમાં જાઓ છો તો તમે જજો, તમારા કપડાં છે ને હું ધોઈ અને સારી રીતે એને સૂકવી અને સંકેલીને તમારી ત્યાં આગળ જ્યાં આગળ પોટલું જ્યાં મૂકો છો ત્યાં હું મૂકી દઈશ, તમે જજો. હવે ક્યાં એમનું પોતાનું યોગીજી મહારાજના વખતનું સમર્પણનું એ જીવન અને ગુણિયલ જીવન, પણ નિર્માનીપણું કહેતા કે એવા ભક્તનો પણ મહિમા કે આપણે તો મંદિરની અંદર રહીએ છીએ અને નાની મોટી સેવા ટાઢા છાંયે કરવાની હોય, પણ આ સંતો બિચારા સવારના નીકળી જાય તે રાત્રે મોડા આવે, અને તે વખતે એ કેટલી બધી કપરા સંજોગોની અંદર સાચવીને રિક્ષાની અંદર જવાનું થતું હશે, તો એની સેવા મને મળે એવો એમને અંતરની અંદર ઉમળકો રહેતો. એટલે ભગવાનના ભક્તનો જે ભક્ત છે એનો મહિમા એ સારી પેઠે આપણા અંતરની અંદર બરાબર દ્રઢ રહેવો જોઈએ. અને આપણે જાણીએ છીએ કે આ સત્સંગની અંદર પ્રમુખ સ્વામી મહારાજના પણ આપણે દર્શન કર્યા છે, યોગીજી મહારાજના પણ દર્શન કર્યા છે, અને અત્યારે વર્તમાન કાલે મહંત સ્વામી મહારાજના પણ દર્શન કર્યા છે. તો એમને પણ કેટલો મહિમા. જ્યારે આપણે જાણીએ કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એક ગામની અંદર ગયા હતા અને બાપા પોતે ત્યાં આગળ બેઠા પત્ર લખતા હતા. તો સ્વામી બાપાને પોતાને ખબર હતી કે પોતાની સાથે જે પાર્ષદ પોતે પત્ર લેખનનું કામ સંભાળતા હતા એ મહિનાના 5 કે 7 ઉપવાસ કરતા હશે,
એટલે કે પાંચમનો એવો કંઈક ઉપવાસ હશે. અને તે વખતે બાજુમાં એક હરિભગત બેઠા હતા. હવે રાતનો સમય થઈ ગયેલો અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતે એ હરિભગતને કીધું કે અત્યારે તમારા ગામમાં લીંબુ મળે? એટલે હરિભગતે કહ્યું હા બાપા મળે, ગોતી લાવવું કે. અને તે વખતના સમયની અંદર એ લીંબુ ગોતી લાવી અને પ્રમુખ સ્વામી મહારાજને આપ્યા. અને જ્યારે એ લીંબુ આવ્યા ને ત્યારે સ્વામીએ પત્ર લખવાનું બંધ કર્યું અને પછી ધીરે રહીને એ પાર્ષદને કીધું કે જો આ લીંબુ આવી ગયા છે એટલે સવારે તમારે આજે ઉપવાસ છે એટલે કાલ સવારે તમારે લીંબુના શરબતના પારણા થશે. હવે ગામની અંદર તો આ બધું ક્યાં મળે, પણ છતાંય પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ કેટલા બધા જબરજસ્ત પોતાને હાથે દીક્ષા લીધી હોવા છતાં પણ એ પોતે એને એક પાર્ષદ માટે આવી લીંબુની ખબર રાખે તો આ એક મહિમાની એક બહુ જ મોટામાં મોટી જેને કહેવાય આવો મહિમા આપણને સમજાવવો જોઈએ. એવો મહિમા એટલે આપણે લોકોને બતાડવા માટે નહીં, પણ સ્વામી કહે છે કે આપણને જવાબદારીપૂર્વકની જ્યારે સેવા સોંપી છે ત્યારે કોઈ કરે કે ના કરે એનું આપણે જોયા વગર આપણી પોતાની ફરજમાં આવતી હોય એ સેવાને તો આપણે સારી પેઠે એ કરવી જ. અને એના કારણે કરીને સ્વામી કહે છે કે આ સત્સંગની અંદર પછી જેમ જેમ આપણામાં કહેવાય ને કે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને બીજા કંઈ શુભ ગુણો હોય છે એ આવતા ભલે જાય, આવ્યા પણ હોય, પણ પછી આવો ભગવાનના ભક્તનો મહિમા સમજાય ને તો સ્વામી કહે છે કે અંતરની અંદર આપણને નિર્માણીપણું આવવાનું શરૂ થઈ જાય. એટલા માટે આપણે સત્સંગની અંદર બહુ સમજવાનું છે. મહંત સ્વામી મહારાજ પોતે રોબિન્સવિલની અંદર જ્યારે અક્ષરધામનું સર્જન થતું હતું અને તે વખતે સમયની અંદર વધાર્યા હતા ત્યારે કંઈ જે સ્તંભ કહેવાય છે કે ત્યાં મૂકવાના હતા એ સ્ટેજની ઉપર ત્યાં આગળ બે બાજુ બે સ્તંભ કંઈક ગોઠવેલા હતા અને એ સ્તંભ ઉપર જ્યારે અક્ષરધામ પૂરું થાય ત્યારે એની અંદર પરમહંસોની મૂર્તિઓ પધરાવવાની હતી. એટલે નિષ્કુળાનંદ સ્વામી છે, ગોપાળાનંદ સ્વામી છે, મુક્તાનંદ સ્વામી છે, આ બધા પરમહંસોની ફૂલ સાઇઝની મૂર્તિઓ સફેદ દૂધ જેવા માર્બલની અંદર એ કોતરીને પધરાવવાની હતી. ખબર નહીં હવે ત્યાં આગળ કોઈ સંતોને એવો વિચાર આવ્યો હશે કે બાપાને આપણે બતાવીએ કે આવી પ્રકારનો આ અક્ષરધામની અંદર સ્તંભ મુકાશે અને આવી મૂર્તિ પણ મુકાશે. એટલે મહંત સ્વામી મહારાજ તો પોતે ત્યાં આગળ સભામાં પધારે છે અને ત્યારે તે વખતે સેવકને કહી રાખેલું કે સ્વામીને આ બાજુ જે સ્તંભ ઊભા કરેલા છે ત્યાં આગળ લાવે. હવે ત્યાં આગળ બે કિશોરો હતા. એ કિશોરોને આખા શરીરની અંદર જેવો માર્બલનો કલર એવો કલર લગાવી દીધેલો. આંખની અંદર પાપણ ઉપર પણ બધા સંપૂર્ણ અંગની અંદર અને વસ્ત્ર પણ એ સફેદ પહેરેલા હતા. એટલે સરેક સરખું લાગે કે આ તો જાણે થાંભલા ઉપર આ પરમહંસની મૂર્તિ જ પધરાવી છે. પણ બનેલું કેવું કે પરમહંસના હાથની અંદર હાર આપેલો હતો અને એ હાર પાછો સાચા ફૂલનો હતો. અને તે વખતે ત્યાં આગળ મહંત સ્વામી મહારાજ પોતે પધાર્યા એટલે તરત જ આમ ઊંચું જોયું ને ત્યારે સ્વામી પોતે એકદમ આ સ્તંભ ઉપર પધરાવેલી મૂર્તિ જોઈ અને આમ એકાગ્ર બની ગયા હતા. અને ત્યારે ત્યાં ઉભેલા કિશોરે મહંત સ્વામી મહારાજના ગળાની અંદર હાર હતો એ પહેરાવવા માટે લાંબો હાથ કર્યો અને ત્યારે સ્વામી તરત જ બોલ્યા, સ્વામી કે ઠાકોરજી, સંતો કે બાપા ઠાકોરજીને ધરાવીને જ પછી એને હાર આપેલો છે. અને પછી મહંત સ્વામી મહારાજને જ્યારે એણે હાર પહેરાવ્યો ત્યારે આપણને ખબર પડે કે તે વખતે મહંત સ્વામી મહારાજ પોતે એ ઉભેલા સ્તંભ ઉપર કિશોરના ચરણનો સ્પર્શ કર્યો, આંખે અને માથે અડાડ્યું. આ કેટલો બધો મહિમા કહેવાય જેની આપણે કંઈ કલ્પના ન કરી શકીએ. કારણ કે ભગવાનના ભક્તનો જ મહિમા
એ આપણા જીવનની અંદર આપણને માન ટાળવાનું મોટામાં મોટું સાધન મહારાજ બતાવે છે. અને આ પ્રકારે આપણે નજર આ વિડીયોની અંદર પણ દર્શન કરેલા છે. એટલે ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર આ પ્રકારે રહેલું છે. એક નાનો એવો બાળક, એ પોતે એના પિતા પોતે એને લઈને મહંત સ્વામી મહારાજ પોતે જ્યાં ઊભા હતા ત્યાં આગળ કોઈક વિદેશની ધરતી ઉપર જ લગભગ છે, અને ત્યાં આવેલા. એટલે સ્વામીને કહ્યું કે બાપા એના માથા ઉપર હાથ મૂકો. હવે છોકરો થોડોક ચબળાક હશે એટલે સ્વામીએ પોતે એના માથા ઉપર હાથ મૂક્યો અને બાળકની સાથે થોડી ગમ્મત કરવાને કારણે કરીને સ્વામીએ સહેજ ચપટી વગાડી. એટલે થોડું ઘણું એ હસો પણ હશે, પણ ધીરે રહીને મહંત સ્વામી મહારાજે બાળકની પાસે પોતાનું માથું નમાયું. અને ત્યારે જેમ સ્વામીએ એ બાળકના મસ્તક ઉપર હાથ મૂક્યો એમ ઓલા બાળકે મહંત સ્વામી મહારાજના મસ્તક ઉપર હાથ મૂક્યો. આ જોઈને આપણને ખ્યાલ આવે કે જે પોતે આ ગુણાતીત સત્પુરુષ છે, પણ એમના અંતરની અંદર દરેકનો એટલો બધો મહિમા અંતરની અંદર પડેલો છે. જ્યારે 2005ની સાલની અંદર દિલ્હીની અંદર અક્ષરધામનું ઉદ્ઘાટન હતું, અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ પધારેલા હતા. અને જુદા જુદા 2 ભાગની અંદર સંતો પણ ગોઠવણ થયા પ્રમાણે ત્યાં આગળ લાભ લેવા માટે આવેલા. અને એની અંદર તે વખતના સમયમાં પુરુષોત્તમ ભગત, એ ખૂબ જૂના યોગીજી મહારાજના વખતના પાર્ષદ, એટલે એ પણ આવ્યા હશે. એ એમની નજરમાં આવી ગયેલું. એટલે સ્વામીને મનની અંદર એવો વિચાર આવ્યો. એટલે સ્વામી પોતે ત્યાંથી પોતાના ઉતારે પધાર્યા. અને પછી અક્ષરધામના ઉદ્ઘાટન વખતે તો કેટલી બધી મિટિંગો ચાલતી હોય, કેટલા બધા નાના મોટા કામ કરવાના હોય, કેટલાક મહાનુભાવો મળવા આવતા હોય. એ વખતના સમયની અંદર સ્વામી સેવકને કહેવરાયું કે બીજું બધું કાગુ પાછું કર્યા વગર પહેલા ઓલા પુરુષોત્તમ ભગત આવ્યા છે ને, એને બોલાવી લાવો, આપણે એમને મળી લઈએ. એટલે પછી એના ઉતારાનું છે કે એમનું જમવાનું છે કે બધું પૂછી લઈએ અને મળી લઈએ. અને ત્યારે તે વખતે આટલા બધા કાર્યક્રમ વ્યસ્ત હોવા છતાં પણ સ્વામી પોતે કેવું સમજે છે કે આ પાર્ષદે યોગી બાપાની આજ્ઞાથી સંસાર ઘર છોડ્યું અને એને જ્યાં રહેવાનું કહ્યું ત્યાં રહ્યા અને એમણે સેવા કરી. એટલે એવો એક મહિમા સમજીને પ્રમુખ સ્વામી મહારાજ એ સેવકને કહીને પુરુષોત્તમ ભગતને બોલાવ્યા. પુરુષોત્તમ ભગત ત્યાં આવ્યા, બાપાને મળ્યા. આંખે થોડું ઘણું ઓછું દેખાતું હશે, ચશ્મા પહેર્યા હશે. અને ત્યારે સ્વામીએ બધી જ પ્રકારના તબિયતના સમાચાર પણ પૂછી લીધા, ઉતારાના પણ સમાચાર પૂછી લીધા, જમવા કરવામાં કેમનું છે એ બધું પણ પૂછી લીધું. અને એ પુરુષોત્તમ ભગત માટે આ પ્રકારે જ્યારે એમણે આ કાર્ય કર્યું ત્યારે તે પ્રસંગ પણ આપણને સ્પર્શી જાય કે આટલા બધા વિશાળ માનવ મેરામણની અંદર આ પ્રકારે કરવું એ ભગવાનના ભક્તનો મહિમા હોય ને. તો બાપા અમદાવાદમાં બિરાજમાન હતા અને તે વખતે સૌરાષ્ટ્ર પંથકની અંદરથી કોઈ એક હરિભગત આવ્યા હશે, જેને શાસ્ત્રીજી મહારાજ કે યોગી મહારાજના વખતના હશે. એટલે બાપા એને પૂછ્યું કે કેમ આવ્યા. અને જે આ તો બરાબર એમને પરદેશ જવાનો ટાઈમ થતો હતો અને નીકળવાનો સમય એમને જોયા ત્યારે એમણે કહ્યું કે બાપા આ પ્રકારે કહેવાય છે કે અમારે આવી તકલીફ થઈ છે અને દવાખાને બતાવવું પડશે અને ખર્ચો પણ ડૉક્ટરો કહે છે કે બહુ મોટો થશે, એટલે આપ આશીર્વાદ આપો. એટલે સ્વામીએ તરત જ 2 મિનિટ એની પાસે ઊભા રહી અને તરત જ એમને કહ્યું કે તમે ચિંતા ન કરો, હું ડૉક્ટર બાજડિયાને કહી દઉં છું. અને સ્વામી બાપા સીધા જ એરપોર્ટ ઉપર પધાર્યા. અને એરપોર્ટ ઉપર પધાર્યા ત્યારે તે વખતે ડૉક્ટર બાજડિયાને ત્યાં જોયા હશે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે તે વખતે ત્યાં આગળ બાજડિયાને કહ્યું કે જો એ આપણા પાક્કા સત્સંગી પરિવારમાંથી આવે છે, આર્થિક પરિસ્થિતિ નબળી છે, એટલે એનો રોગ પણ એ પ્રકારે છે, એટલે એને સારી રીતે ટ્રીટમેન્ટ મળી જાય અને પૈસો એક પણ આપણે એની પાસેથી લેવાનો નથી, એ પ્રકારે તમે વ્યવસ્થા કરી
અને પછી શું થાય છે તે મને બધું કહેતા કે મને ફેક્સમાં કે પછી ફોન દ્વારા પણ મને જણાવી દેજો. હવે આટલો બધો જબરજસ્ત મહિમા એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે ગુરુ ગાદીએ હતા, વિદેશ જવાનું હતું અને તેવા સમયની અંદર જ્યારે એ મહિમાની સરવણી આવી એમના અંતરમાંથી ફૂટી નીકળતી જોઈએ ત્યારે આપણને સ્પષ્ટ મનાય કે આ પ્રકારે જ્યારે નમતા રહેતા હોય ને ભગવાનના ભક્તનો મહિમા સમજતા હોય તો માન તો હોય જ નહીં. આ તો આપણા માટે આપણને રસ્તો બતાવે છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.